જય દ્વારકાધીશ, રાધે રાધે. તો વાગી ગયા છે સવારના 4 અને આપણે જવાનું છે આગળ. તમને બતાવીશ આપણે ક્યાં જવાનું છે. ને નાહી ધોઈને તૈયાર થઈ જાવી આપણે. શિયાળામાં નાહવાનો એટલો કંટાળો આવે ને. 4 વાગ્યા છે, ઠંડી બહુ છે. આપણો સામાન બધો તૈયાર છે ને આપણે જઈએ છીએ સૌરાષ્ટ્ર યાત્રામાં. તો તમે બન્યા રહેજો બ્લોગમાં આગળ. હું તમને બતાવીશ બધું ક્યાં ક્યાં જઈએ છીએ, હું કરવી છીએ બધું. તો બન્યા રહેજો બ્લોગમાં. વાગી ગયા છે 4:30. હવે નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ. નાહવાની બહુ ઈચ્છા હતી નહીં, પણ તોય નાહવું પડ્યું. જવાનું છે એવી જગ્યાએ ને એટલે નાહવું જ પડ્યું. પપ્પા કરે છે દીવાબત્તી અને મારી મમ્મી હવે ફૂલ તૈયારીમાં છે. સામાન બધો તૈયાર છે. હવે તો બના રહેજો વ્લોગમાં, આપણે આગળ મળવી. પડદાને એવું બંધ કરી 4:30 ને ભાઈનો વિડીયો કોલ આવી ગયો છે હોસ્ટેલેથી. આવી નહીં ગયો, અમે કર્યો છે. અને મમ્મી વાત કરે છે, ભલે મોડું થાય પણ વાત કરી લેવાની છે. બરોબર ને મમ્મી? હોસ્ટેલમાં વાગ્યા છે 10. એમને હા, મોડું ભલે થાય. ગમે એટલો સામાન ભેગો કરો ને તોય સારું, કાંઈક ને કાંઈક તો રહી જ જાય. જો અહીંયા દૂધની બાટલી રહી ગઈ, પર્સ રહી ગયું, આ બાટલા રહી ગયા પાણીના, અને આ બેને ઊભા રહી ગયા છે. તો આપણે સામાન લઈને જાવી નીચે લોક મારી. તો આપણી માણકી તૈયાર થઈ ગઈ છે જર્ની માટે. બના રહેજો વ્લોગમાં. તો આપણે બે ગયા છીએ ગાડીમાં, અને હજી એક વ્યક્તિને આપણે લેતા જવાના છે. તો બના રહેજો, હું કહીશ કોણ છે. કોને લેવા આવ્યા? આ વ્યક્તિને લેવા આવવાના હતા આપણે. હીરો હીરો. ઓનેસ્ટમાં ઠંડી છે, ઠંડી. ધુમ્મસ તમે જોઈ શકો છો. ફોનમાં તો બહુ નહીં દેખાતું હોય ધુમ્મસ. આ છે, હા અહીંયા દેખાય છે ધુમ્મસ. આપણી ઢીંગલીને ટોપો પહેરાવીને તૈયાર કરે છે. બહુ 3 કલાક વહી ગઈ. આવશે જ તે. ગરમા ગરમ ફાફડા અને સમોસા બને છે. આપણા સમોસા આવી ગયા છે. સમોસા ખાવાવાળા કેમ ભાગી છે? ચમચી ભૂલી ગયા છે. સમોસા તમારા ગામમાં ચમચીથી ખાય? હે, જરીક ખાઈને બતાવો તો સમોસા ચમચીથી બતાવો. નહીં ભેગું થાય. આને કહેવાય. આને કહેવાય ખાઈને બતાવ્યું હો, પણ પડી ગઈ છે. હાલો તો ફાફડા અને કઢી ખાવા. આ છે કચોરી. જલેબી નો મગાવી? જલેબી ખાવી હોય તો આવે છે, રસ્તામાં છે. કઢી જલેબી લેવું છે, વાંધો નહીં.
ગળી. તમારે શું ખાવાનું છે? ફાફડા. એમાં મોઢું શું બગાડશે? હાલો ખાવા, ફાફડા ખાવા હાલો. ટાઈડનું કોઈ છે તમારા સિવાય? આમ જો ધુમાડા નીકળી જાય. એમને આખું ખાલી છે, આપણી સિવાય કોઈ છે? ટાઈડનું કોણ ફરવા આવે એટલું? હે બહુ ઠંડી હે. હાલો, રાઈડર તૈયાર થઈ ગયા છે પાછા. હાલો તો નીકળી ગયા છે આપણે. આવો અમારી વાહના બનાવ્યો વ્લોગમાં. જોઈ લો, ઢીંગલીની પહેલી ટ્રીપ છે ને એટલી મજા આવે છે ને એની વાત નહીં પૂછવાની. કેટલી ખુશ છે ને કેટલી રમે છે. અરે વાહ વાહ વાહ. થોડીક વારમાં અમે ત્યાં જઈને તમને લાઈવ બતાવશું. આપણે 2-4 કિલોમીટર છે આગું અને હમણે પહોંચીએ છીએ, બરોબર? હા. પછી જોવો તમે બન્યા દોડવા પડે ઉપર લઈ જવા હાટું. ચોટી લાવી ગયા એમ ને? માતાજીના મઢે આપણે પહોંચી ગયા છીએ. જોઈ શકો છો ડુંગર દેખાય છે. ગેટ દેખાય છે, માતાજીનો ગેટ. માતાજીના ગેટ આવી ગયા છે. બહુ ટ્રાફિક છે કારણ કે આજ રવિવાર છે એટલે આજ વધારે ટ્રાફિક છે. બાકી એટલી બધી ન હોય. પાર્કિંગની જગ્યા માંડ મળશે એવું લાગે છે. ગળદી તમે જોઈ શકો છો. આજે રવિવાર છે એટલે ટ્રાફિક તમે જોઈ શકો છો. દર્શન થઈ ગયા એમ ને? દર્શન થઈ ગયા છે. સ્પેશિયલ આશીર્વાદ. બહુ મસ્ત દર્શન થઈ ગયા છે. આ પહેલાનો ફોટો પડ્યો છે, બતાવો તો. જો કેટલા વાહ, નજીકથી દર્શન વાહ. કર્યા છે આપણે. એટલો સામાન લેવા છે ને ત્યાં ગમે એમ મૂકો ને તો હમાતો જ નથી. કેટલી વાર ગોઠવો તોય નથી હમાતો. જોઈ લો. 6 દિનો લીધો છે એક હારે. કેટલા દિવસનો? 6 દિવસ. આમ જો આ બધું પાછું ગોઠવે છે. પપ્પા ત્રીજી વાર ગોઠવે છે. હવે કંઈક મેળ પડે તો ચાલુ ફોન વેતરણ કરે છે ક્યાં હું મૂકું ઈ. તમે બે હું એવું કરીને ધૂળ ધમાહો થયા? બિલ્લા લીધા બિલ્લા. મફત નું મળ્યું નથી કે લીધું નથી, હે ને? હા, હું જોવાય. પાણી મસ્ત ખુલ્લું આવતું હતું. નાયક હાથ પગ ધોયા. ઈ નાયક કહેવાય ભાઈ. અહીંયા પાણી સારું આવે બહુ નવાઈ. બેહો બેહો આ ગાડીમાં ધૂળ આવે છે. ચોટીલાથી નીકળીને 1 કલાકથી ખાવાની જગ્યા ગોતતા હતા. હવે મળી છે સવારનો નાસ્તો. ચા ને થેપલા જોઈ શકો છો. આ ચા બને છે. હવે બની ગઈ છે. ચા પીવા આવ્યા છે. આ થેપલા ખાવા આવ્યા. કેટલા વાગ્યા? સવારનો નાસ્તો અત્યારે કરવો પડે છે. જગ્યા મળી પણ મળી મોડી પણ સારી મળી. હા એટલે આવશે મજા. હા, આ છે મોડું પણ આવશે મજા. તો પહોંચી ગયા છે આપણે મોગલમાના ધામમાં. ગભરાઓ. અને દર્શન કરવા જઈએ છીએ.
અને ભાણીબેનને પછી હવે દુઃખ લાગ્યું છે, રોવે છે થોડીક એની માનતા પૂરી કરવા જાય છે જે લગાડવાની હતી. ને પોગ્યા ને બેન રોવા માંડ્યા. થોડીક રોવે છે, ઊંઘ આવે છે એટલે શાંત થઈ ગયા છે. બરોબર છે. મને આપી દો. રોવે તો મને કોઈ ગયો. તો આપણે દર્શન કરી આવીએ હવે અંદર જઈ. હાલો ચાલો. જય મોગલમાં. જય મોગલ. મોગલ ધામ કબરાવ. ગયા છે 11 અને આજનો દિવસ હવે પૂરો થાય છે અને બહુ થાકી ગયા છે. 600 કિલોમીટર કાપ્યું છે આજ અને 700 650. હવે એટલા બધા થાકી ગયા છે ને કે આવી સીધા હુઈ જ ગયા. જોઈ લો પપ્પા હુઈ ગયા અને મસ્તીની રૂમ મળી ગઈ છે. અહીંયા મમ્મી ને ઢીંગલી હુઈ ગઈ છે. મળવી કાલે એક નવા વ્લોગમાં. લાઈક શેર સબસ્ક્રાઇબ. બાય બાય.